મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ. હજી તો ગોપાલ ઇટાલિયા જીત્યા અને સાહેબ 3 દી થયા છે ને એ તરફ આજે પાટીદાર અનામત આંદોલન સમિતિના કેટલાક સભ્યોએ ધબધબાઈને સોશિયલ મીડિયામાં એક હરખી પોસ્ટ મૂકી દીધી છે. હવે પ્લાનિંગ એવો છે કે ગાંધીનગરમાં એક બેઠક મળવાની છે 28 તારીખે, અને આ બેઠક મહત્વપૂર્ણ એટલા માટે માનવામાં આવી રહી છે કારણ કે કેટલાક લોકો એવી વાત કરી રહ્યા છે કે ભાઈ પહેલાં હાર્દિકભાઈ, પછી ગોપાલભાઈ, હવે અલ્પેશભાઈનો વારો છે. શું આ બેઠકનો મતલબ છે, મળી શું કામ રહી રહી છે અને કોણ આ બેઠકમાં આવી રહ્યું છે, વાત કરીશું આજના વિડીયોમાં. આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ. હું છું નિશિત રાજકોટ. તો સૌથી પહેલાં એ સમજી લ્યો કે આ પોસ્ટ કોણે કોણે કરી છે. આમ તો પાટીદાર અનામત આંદોલન સમિતિ એટલે કે પાસના સભ્યોને આંદોલનમાં જે કોઈ પણ જોડાયેલા હતા યુવાનો, એ બધા જ લોકોએ કર્યું છે. એટલે અલ્પેશ કથિરિયાએ કર્યું છે, વરુણ પટેલે કર્યું છે, આ પોસ્ટ વરુણ પટેલે કરી છે, દિનેશ બાંભણિયા, મનોજ પનારા, જિગીશા પટેલ, આ બધા જ લોકોએ એક સાથે પોસ્ટ લખી છે, એક સરખી પોસ્ટ લખી છે. મૂળ મુદ્દો એ સામાજિક મુદ્દો છે કે પાટીદાર સમાજને નડતા કેટલાક મુદ્દાઓ અથવા તો સામાજિક દ્રષ્ટિકોણથી પાટીદાર સમાજ જે મુદ્દાનો સામનો કરી રહ્યું છે એ મુદ્દાના ઉકેલ માટે અથવા તો એ મુદ્દા ઉપર અથવા તો એવા મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે 28 તારીખે ગાંધીનગરમાં એક ચિંતન શિબિર એટલે કે એક બેઠકનું આયોજન કર્યું છે. અને આ બેઠકમાં બધા જ આંદોલનકારીઓ આવશે. હવે સવાલ એ છે કે કોણ કોણ નથી આવવાના. તો આ તમામ યુવાઓએ જે ચૂંટાયેલા સભ્યો છે એ કોઈને પણ આમંત્રણ આપ્યું નથી. એટલે એનો સીધો મતલબ એ થયો કે જે અત્યારે ધારાસભ્ય છે અથવા તો જે અત્યારે ચૂંટાયેલા છે એ કોઈ લોકો નહીં આવે. એટલે ગોપાલ ઇટાલિયાને પણ આમંત્રણ નથી ને હાર્દિક પટેલને પણ આમંત્રણ નથી, પરંતુ એ સિવાયના તમામ લોકો આ ચિંતન શિબિરમાં આવશે. હવે આ બેઠક મહત્વપૂર્ણ શું કામ છે? તમે છેલ્લી 2 ઘટના હું આપને કહું કે જેમાં એકદમ એગ્રેશનથી આ તમામ પાટીદાર યુવાનોએ મુદ્દાને ઉઠાવ્યો. એક તમે જોયું અમરેલીમાં પાયલ ગોટી સાથે થયેલો અન્યાય, અને બીજો સૌથી મહત્વપૂર્ણ મુદ્દો છે એ છે ગોંડલ. ગોંડલમાં અલ્પેશ કથિરિયા, જિગીશા પટેલ અને બાકી ધાર્મિક માલવિયા અને આ બધા લોકો જે રીતે ગોંડલ ગયા, જે આખી ઘટના ઘટી, એ બાદ મામલો તેજીથી આગળ વધ્યો અને ત્યારથી એ ચર્ચા હતી કે હવે તમામ લોકો આ યુવાનો એક થઈને અલગ અલગ મુદ્દા પર લડશે. એટલે એનો મેસેજ એ થયો કે ગોંડલની વારી છે. ગોંડલ પછી પણ આ લોકો બીજે સામાજિક દ્રષ્ટિકોણથી જ્યાં જ્યાં એ લોકોને લાગે છે કે પાટીદાર સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે ત્યાં આ લોકો એ મુદ્દો ઉઠાવશે અને એક ટીમ થઈને આગળ વધશે. આ એક બેઝિક વાત મેં તમને કહી દીધી. મૂળ મુદ્દો શું છે, આખી ઘટનાની પાછળ કહાની કેટલીક એવી પણ છે જેની ચર્ચાઓ થઈ રહી છે કે આ એક પ્રેશર ટેક્ટિક્સ છે. એનું કારણ કહું, વરુણ પટેલ અને અલ્પેશ કથિરિયા બંને ભારતીય જનતા પાર્ટીના નેતા છે. આ ચિંતન શિબિર સામાજિક દ્રષ્ટિકોણથી ભલે રહી, પરંતુ આડકતરી રીતે ભારતીય જનતા પાર્ટી પર પ્રેશર ઊભું કરવા માટે આ ચિંતન શિબિર મળવાની હોય એવી ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે. ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બની ગયા, હાર્દિક પટેલ પણ ધારાસભ્ય બની ગયા. હવે લોકો કહી રહ્યા છે કે ગોંડલથી અલ્પેશ કથિરિયાનો સૂરજ ઉગવાનો છે હવે, અને એની માટે બળ ચાલી રહ્યું છે, એની માટે બળ કરી રહ્યા છે, એવી બધી વાતો ચાલી રહી છે. પરંતુ એ જો અને તો અને હવામાં ઉડતી વાતો છે, અફવા પણ હોઈ શકે અને હકીકત પણ હોઈ શકે. આ બેઠકથી આ યુવાનો એક વાત તો નક્કી કરશે કે નહીં એનો ખબર નથી, પરંતુ એક મેસેજ જરૂર જશે કે જે ટીમ આંદોલન વખતે પાટીદાર આંદોલન વખતે સાથે હતી એ ધીરે ધીરે એક થઈ રહી છે. વ્યક્તિગત રીતે ભલે બધા તાકાતવર હોય, પરંતુ એક ટીમ જે હતી એ વિખેરાઈ ગયેલી હતી. અત્યાર સુધી આ ટીમને એક મંચ ઉપર ખૂબ ઓછા જોયા છે, અને જોયા છે તો એમાંથી 5-7ની બાદબાકી હંમેશા જોવા મળી છે. પરંતુ હવે આ જ ટીમની બેઠક મળી રહી છે સ્પેસિફિકલી, એ પણ ગાંધીનગરમાં. અને 2027ની ચૂંટણી આમ આઘી છે ને આમ આઘી નથી. એ પહેલાં સત્તાધારી પક્ષ ઉપર એક પ્રેશર ક્રિએટ કરવા માટે પણ હોઈ શકે. સાથોસાથ પાટીદાર સમાજમાં યુવાનો વધુ ને વધુ પોલિટિક્સમાં ગોપાલ ઇટાલિયાની જેમ, હાર્દિક પટેલની જેમ આવે એની માટેનો પણ એક દ્રષ્ટિકોણ હોય એવી ચર્ચાઓ ચાલી રહી છે. આ બેઠકની અસર ખૂબ મોટી એટલા માટે થવાની કારણ કે આ એ જ યુવાનો છે જેણે એક સમયે ગુજરાત સરકાર પર એક મોટું ટેન્શનનું વાદળ ઊભું કરી દીધું હતું. આપને ખ્યાલ હશે કે 2016માં પાટીદાર અનામત આંદોલન બાદ જ એક એવી સ્થિતિ રાજ્યમાં બદલી અને 2017માં ભારતીય જનતા પાર્ટી માંડ જીતી શકી.
હવે એવું ન થાય એ માટે ભારતીય જનતા પાર્ટી પણ આ બેઠકને ગંભીરતાથી લેશે. આ બેઠકને સીધી રીતે રાજકીય સ્થિતિ સાથે અથવા તો રાજકીય સમીકરણ સાથે ભલે લેવા દેવા ન હોવાની વાત આ નેતાઓ અથવા તો યુવાનો કરતા હોય, પરંતુ સીધી રીતે આ રાજનીતિ સાથે જ જોડાયેલો મુદ્દો છે. સામાજિક રાજનીતિ એ એક રાજનીતિનો જ ભાગ છે, કારણ કે આપણા રાજ્યમાં ગુજરાતમાં કોઈ પણ ચૂંટણી સામાજિક સમીકરણ સેટ કર્યા વગર એક પણ પક્ષ લડતો નથી. એનું તમને તાજું ઉદાહરણ આપું. વિસાવદરમાં આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાની જગ્યાએ કોઈ અન્ય સમાજના ઉમેદવાર ન ઉતાર્યા અથવા તો ઉતાર્યા હોત તો શું સ્થિતિ થાત એનું અનુમાન તમે લગાવી શકો છો. એટલે પાટીદાર સમાજની અને પાટીદાર વોટર્સની સંખ્યાના દૃષ્ટિકોણથી હવે આ યુવાઓમાં પણ એક જિજ્ઞાસા અને એક આશા જાગી છે કે આપણે પણ સક્રિય રાજનીતિનો ભાગ બની શકીએ, અને એટલા માટે જ આ બેઠકમાં આ મુદ્દે પણ આડકતરી રીતે ચર્ચા થવાની છે એવા વાવડ મળ્યા છે. આમ જુઓ તો એક પણ નેતાને પૂછો, એક પણ કાર્યકર્તાને પૂછો તો આ રાજનીતિનો મુદ્દો નથી, સામાજિક મુદ્દો છે. પાટીદાર સમાજ એક થઈને અન્યાયી મુદ્દા સામે ઊભા રહેવાની વાત છે. પરંતુ આ બેઠક જ્યારે મળશે ને બેઠકનો જે ચિતાર નીકળશે ને ચિતાર પણ છોડ દો, આ બેઠક બાદ જે ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ અસર દેખાશે એની પરથી એ નક્કી થઈ જશે કે આ યુવાનોનો, આંદોલનકારીઓનો મૂળ શું છે. હવે અલ્પેશ કથિરિયાને પ્રોજેક્ટ કરવાના છે, વરુણ પટેલને પ્રોજેક્ટ કરવાના છે, દિનેશ બાંભણિયાને પ્રોજેક્ટ કરવાના છે, એ મુદ્દાને સાઈડ પર રાખી દો. મૂળ વાત એ છે કે આ એક એવી બાબતના એંધાણ કે ભણકારા છે જે આગળ જતાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટીને નડી શકે તેમ છે. કારણ કે આ યુવાનો વ્યક્તિગત રીતે તો પોતપોતાના વિસ્તારમાં તાકાતવર છે જ, પરંતુ આ વ્યક્તિગત તાકાતવર આંદોલનકારીઓ એક થઈ જાય તો 2016 જેવું પરિણામ ફરી આવે એમાં કોઈ નવાઈ નથી. અને આ એ જ પાટીદાર સમાજ છે જેણે 2016 બાદ 2017માં સરકારને દેખાડી દીધું, અને સરકાર પાટીદાર સમાજની પડખે રહી અને પાટીદાર સમાજ માટે કેટલાક રાજકીય નિર્ણયો લીધા. તો આ એ જ પાટીદાર સમાજ છે જેણે 2022માં આ જ ભારતીય જનતા પાર્ટીને 156 સીટ આપી હતી. એટલે પાટીદાર સમાજે ભારતીય જનતા પાર્ટીને ખોબલે મત આપ્યા છે, એમાં કોઈ શંકાને સ્થાન ન હોઈ શકે. પરંતુ ખોબલે મત આપ્યા બાદ પણ જો એવી વાતને દરકિનાર કરાતી હોય જેને ધ્યાન પર લેવી જોઈએ, ત્યારે આ પ્રકારની ચિંતન શિબિરો અચાનકથી આયોજન પામવા મળે છે. જેને સમજાય એને વંદન, ન સમજાણું હોય એને અભિનંદન. તમારો શું વિચાર છે એ કમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં. આ બેઠકના અપડેટ તો આપતા જ રહીશું, પરંતુ આવા નાના મોટા વિશ્લેષણ પણ આપના સમક્ષ હું રોજ લેતો આવું છું. તો ગુજરાત તક હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. ફરી મળીશું, ત્યાં સુધી ધ્યાન રાખો, મજા કરો. બાપા સીતારામ.